કચ્છના ગિરનાર ઇકોઝોનમાં દૂષિત પાણી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। માનવ જીવન, પશુ પક્ષી અને પર્યાવરણને દૂષિત પાણીથી જોખમની ચિંતા છે। ભવનાથમાં ભૂગર્ભ જળમાં કેમિકલ ભળતા પાણીના રંગ અને સ્વાદમાં ફેરફારનો આક્ષેપ કરાયો છે। કુવા, બોર, ઝરણા અને દામોદર કુંડ સહિતના પાણીના સ્ત્રોત પ્રદૂષિત બન્યાનો દાવો કરાયો છે। ભેસાડ ચોકડી નજીકની કેમિકલ ફેક્ટરી સહિત અન્ય કારખાનાઓ સામે પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ છે। બીજી તરફ લોલ સોનરખ અને ઉબેડ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ છે। ચોમાસા પહેલા તમામ પ્રદૂષિત ફેક્ટરીઓ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આજરોજ એક આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રનો વિષય છે જૂનાગઢનું જે પાણી બગડી ગયું છે એમાં ખાસ કરીને ભવનાથ ક્ષેત્રનું, અને ભવનાથ ક્ષેત્રનું પાણી બગડવાનું કારણ છે દોલતપરા, સાબલપુર, સરગવાડા, સુખપુરની આજુબાજુમાં જે કેમિકલ ફેક્ટરી ચાલે છે કે જે ભેસાણ ચોકડી ઉપર કેમિકલ ફેક્ટરી ચાલે છે, જેના કારણે છેલ્લા 25 વર્ષથી સાબલપુર, દોલતપરા, સરગવાડાના ખેડૂતો, મજદૂરો અને ગ્રામજનો આ કેમિકલયુક્ત પાણી પી અને સ્કિન ડિઝીઝ અને પેટના રોગો થયેલા છે। એના કારણે જીવલેણ બીમારીઓ થઈ છે।